બાળકો અહીં બે રેખા દેખાય દેખાય. આમ તો એને આપણે એ અને બી છે એને બંનેને આપણે રેખા કહી શકીએ નહીં, પણ અહીં આપણે એને રેખા તરીકે લેશું. એક રચના એ છે અને એક બી છે. આ બંનેમાંથી કઈ નાની રેખા લાગે બેન? એ. બી મોટી દેખાય? હાલો કઈ વાંધો નહીં, તમે બે જાઓ. હાલો હિરલબેન તમે કયો જી, કઈ રેખા નાની લાગે, એ કે બી? એ. હાલો બેસી જાઓ. હાલો જયભાઈ કઈ નાની લાગે છે? એવું આમ આ બાજુથી આવીને જોવો જી, અહીંયા મારી પાસે આવીને હવે જોવો જી કઈ નાની કે મોટી લાગે? આ નહીં, બી નાની લાગે જોતા. કાંઈ વાંધો નહીં, બેસી જાઓ. હવે કોઈને કંઈ કેવું આ સિવાય છે કોઈ ભાઈ નાની કે મોટી લાગતી હોય છે કોઈ? તમારું શું કેવું મિશ્રીબેન? એ નાની છે. કાંઈ નથી. હકીકતમાં આમાં એકય રેખા નાની કે મોટી નથી. આને ઇલ્યુઝન કહેવાય. શું કહેવાય? એને ગુજરાતી ભાષામાં કહીએ તો દ્રષ્ટિભ્રમ. તમે જ્યારે આ બે ચિત્ર જુઓ તો એકના બે એરા અંદરની સાઈડ આવે, રેખા જેને કહીએ આપણે એ. બી છે એમાં એના બે અંત્યબિંદુઓના છેડા બહાર જાય એટલે તમને જોતા એ મોટી લાગે. બી લાગે કે નહીં? હવે ત્યાં એક સળી છે, બેની બે માથે રાખો જી, પેલા એ માથે રાખો, થઈ ગયું એના માપની એક્ઝેક્ટ માપ છે. હવે બી માથે રાખો, છે બેન એક્ઝેક્ટ માપ. એ કઈ નાની કે મોટી નથી મૂકી. આને દ્રષ્ટિભ્રમ કહેવાય.